આજે તો કોલેજના વોચમેનને પણ વ્લોગમાં લઈ લીધો. તો કેમ છો મારી પબ્લિક? કેટલા દિવસ પછી આજે કોલેજ જતો છે. ચાલતો ચાલતો મેં પણ નીકળી ગયો પીપલખેડ બસ સ્ટોપ પર. આજે થોડું લેટ થઈ ગયો હતો પણ સારું કે ફોર્ચ્યુનર ની આવેલી હતી. ફોર્ચ્યુનર ની રાહ જોતો તો તેટલી વારમાં કરણ મળી ગયો. નાયલો ની હતો એટલે મોડું સંતાડતો હતો. આજે તો ઘણા દિવસ પર સુરત દાદાએ પણ દર્શન આપી દીધા. ત્યારબાદ બસ આવી ગઈ એટલે તેમાં બેસી ગયો. ત્યારબાદ ઉતરીને તરત નિખિલ પાસે નીકળી ગયો. કોલેજમાં એન્ટ્રી કરતાની સાથે વોચમેન મળી ગયો. તો તેને પણ વ્લોગમાં લઈને અમે નીકળી ગયા ક્લાસરૂમમાં. ત્યારબાદ કોલેજ છૂટી ગયા એટલે નિખિલ ચોકડી સુધી મૂકવા આવ્યો. ત્યારબાદ નિખિલને પણ ટાટા બાય બાય કરીને મેં પણ નીકળી ગયો. ત્યારબાદ ઘણી વાર રાહ જોઈને પછી ફોર્ચ્યુનર આવી ગઈ. સટાસટ ને ફટાફટ તેમાં બેસીને નીકળી ગયો ઘરે જવા માટે. ત્યારબાદ ઘરે આવીને સુઈ ગયો હતો તો 5 વાગે ઉઠેલો હતો. જમવાનું બાકી હતું એટલે ઉઠીને તરત જમી લીધું. ત્યારબાદ ખેતરમાં પાળ બાંધવા જવાનું હતું એટલે પપ્પા જોડે ગાડી પર નીકળી ગયા. ત્યારબાદ અમે અમારા ખેતર પાસે આવી ગયા હતા. આ છે અમારા ખેતરે જવા માટેનો રસ્તો. ત્યાં કામ પતાવીને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. ત્યારબાદ અમે આવી ગયા હતા નિકુંજ કોમ્પ્યુટરમાં, જ્યાં તમે શાળા, કોલેજ કે જોબ માટેના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. વધુ માહિતી માટે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. ત્યારબાદ અમે પણ ઘરે આવી ગયા. તો ગાઈસ, તમને ખબર જ હશે કે અવારનવાર મેં તમારા ગામનું નામ પૂછ્યા કરતો હોય છે. તો આજે તમારે કમેન્ટમાં લખવાનું છે કે તમે કયા કંપનીનો ફોન યુઝ કરો છો. આજે જોઈએ કયા કંપનીના યુઝર્સ વધારે છે. કમેન્ટમાં મોબાઈલનું નામ લખવાનું ભૂલતા નહીં. તો આજના વ્લોગ માટે એટલું જ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય આદિવાસી જય સેવા. તમને મારો વ્લોગ ગમેલો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને રીપોસ્ટ કરજો. અને આઈડી પર નવા હશો તો ફોલો કરીને તમારો સપોર્ટ બતાવજો.